નમસ્કાર. તો બાળકો, હવે તમે ધોરણ 5 માંથી ધોરણ 6 માં પ્રવેશ કરી ચૂક્યા છો. તો તમારા માટે સામાજિક વિજ્ઞાન એક નવો વિષય છે. જેમ તમારે ધોરણ 5 માં પર્યાવરણ વિષય આવતો, એમ હવે ધોરણ 6 માં સામાજિક વિજ્ઞાન વિષય આવશે, જે તમારા માટે નવો છે. તો બધા પાઠ્યપુસ્તક ખોલો અને સામાજિક વિજ્ઞાનનો પહેલો પાઠ સમજવાનો પ્રયાસ કરીશું. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 1. ચાલો ઇતિહાસ જાણીએ. તો બાળકો, આજે આપણે એકમ 1 ચાલો ઇતિહાસ જાણીએ. તો આજે સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ વિશે જાણકારી મેળવીશું. જો રસ અને રુચિ કેળવવામાં આવે તો આ સામાજિક વિજ્ઞાન અન્ય વિષયની જેમ જ એક રસપ્રદ વિષય છે, અને તેમાં પણ ઇતિહાસ વિશે વધુ રસપ્રદ છે. આપણે ત્યાં દરરોજ ઘટનાઓ બનતી હોય છે. ઘટનાઓ પર સમય પસાર થાય એટલે ભૂતકાળ બની જાય છે, અને ભવિષ્યમાં જ્યારે એ ઘટના બને ત્યારે તે સમય અને તારીખ આપણને યાદ આવે છે. તેની સાથે જોડાયેલા સાધનો, સ્ત્રોત કે અવશેષો આપણને બનેલી ઘટનાઓ વિશે માહિતી આપે છે. આવા સાધનો અને સ્ત્રોતમાં આપણે જોઈએ તો તાડપત્રો અને ભોજપત્રો, અભિલેખો, તામ્રપત્રો, સિક્કાઓ વગેરેનો સમાવેશ થાય છે. આવા સ્ત્રોત અને અવશેષોની માહિતી આપણે આજે આ પ્રકરણમાંથી મેળવીશું, પરંતુ આપણે તે પહેલા ઇતિહાસ અંગેની સામાન્ય સમજ મેળવીએ. તો બાળકો, તમારા 6થા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાનના એક રસપ્રદ વિષય ઇતિહાસ વિશે આપણે જાણીશું. સામાજિક વિજ્ઞાનનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે. તે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ તેમજ રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપણને આપે છે, જે ખૂબ જ મહત્વની છે. તેમાં ઇતિહાસ વિષય સિવાયના સામાજિક વિજ્ઞાનનો આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે, જ્યારે ઇતિહાસ એ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપણને આપે છે, જેની મદદથી આપણે વર્તમાન કાળને જાણી શકીએ છીએ. શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ? માનવે જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તેનું જીવન કેવું હતું? તમે એ બાબતની કલ્પના ના કરો કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગર કેવી રીતે રહેતો હશે. તેમાં આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ, એવો વિચાર તમને આવતો હશે. ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો નથી, તે વર્તમાન કાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે. આપણા પૂર્વજો કેવા હતા, તે ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોની માહિતી આપી ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે. ઇતિહાસ આપણને માનવ જીવનના વિવિધ રસપ્રદ પાસાઓ અને ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે. ઇતિહાસ આપણને જે તે યુગના માનવ જીવનના રીત રિવાજો, માન્યતાઓ, તેમના ખોરાક અને પોશાક વિશેની માહિતી આપે છે. ભૂતકાળના સમાજ જીવનનું અધ્યયન કરવાથી ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો નથી, પરંતુ તે વર્તમાનની વ્યવસ્થા સાથે એક પ્રકારનો કડીરૂપ છે, તેમજ માનવ જીવનમાં આવતા અનેક પ્રકારના પરિવર્તનોથી તે આપણને માહિતગાર કરે છે. ટૂંકમાં કહીએ તો ભૂતકાળમાં બનેલી ઘટનાઓને આધારે આપણે આપણા વર્તમાનને સુખી કરવા અને સમૃદ્ધ બનાવવા તેમજ માનવ સમાજને વિકસાવવામાં ઇતિહાસ એ અગત્યનો ભાગ ભજવે છે. તેમાં ગુજરાતના કચ્છ જિલ્લામાં ધોળાવીરા, જે 4000 વર્ષ જૂનું શહેર છે, જે કચ્છ જિલ્લામાં આવેલું છે. તો આપણા મનમાં પ્રશ્ન ઉદ્ભવે કે આ શહેર કોણે અને કેવી રીતે બાંધ્યું હશે, ખોરાક શું ખાતા હશે,
કપડાં કેવા પહેરતા હશે? હવે ઇતિહાસ જાણવાના સ્ત્રોતોમાં આપણે પ્રથમ તાડપત્ર અને ભોજપત્ર વિશે જાણકારી મેળવીશું. હવે જોઈએ ઇતિહાસ જાણવાના સ્ત્રોતો અથવા સાધનોમાં પહેલું તાડપત્ર અને ભોજપત્ર. તો કે પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કરતો, જેને હસ્તપ્રત કહેવામાં આવે છે. હસ્તપ્રત એટલે કે હાથ દ્વારા લખાયેલું લખાણ. તાડપત્ર એટલે શું? તો ખાસ યાદ રાખજો, તાડપત્ર એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલ હસ્તપ્રત, જેને આપણે કહીએ છીએ તાડપત્ર. ભોજપત્ર એટલે શું? તો કે ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી એવી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રત. તો બાળકો, આ 1 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે, ખાસ યાદ રાખજો. ત્યારબાદ તાડપત્ર અને ભોજપત્ર આપણને જે તે સમયની ભાષા, ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, લોકો અને રાજાની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ, કવિતાઓ, નાટકો, મહાકાવ્યો વગેરે વિશે માહિતી આપે છે. આવી હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે, જે કઈ ભાષામાં લખાયેલી છે? તો કે સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાયેલ મળી આવે છે. તેમજ તે એક પોથી સ્વરૂપે સચવાયેલી છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં પાંડુલિપિ તેમજ અન્ય ભાષામાં આવા લેખો મળી આવ્યા છે. આવા લેખો જંતુઓના કારણે નાશ પામ્યા છે. હવે આપણે અભિલેખ વિશે જાણકારી મેળવીએ. ઇતિહાસ જાણવાના સ્ત્રોત અથવા તો સાધન તરીકે બીજું જોઈએ અભિલેખ. તો કે ધાતુ કે પથ્થરો પર કોતરાયેલા કે લખાયેલા લેખને અભિલેખ કહેવાય છે. શિલાલેખ. તો કે શિલાઓ કે પથ્થરો પર કોતરાયેલા કે લખાયેલા લેખને શિલાલેખ કહેવાય છે. તો બાળકો ખાસ યાદ રાખજો, 1 માર્કમાં આ પ્રશ્ન પૂછાઈ શકે. રાજાઓ પોતાના આદેશો શિલાઓ ઉપર કોતરાવી પ્રજા સાથે સંવાદ એટલે કે વાર્તાલાપ કરતા, તેમજ રાજાઓ અને રાણીઓ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી કોતરાવતા. આવા લેખો પર લખવામાં આવતા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે. જેમ કે આપણે જોઈએ, અહીં ઉદાહરણ તરીકે આપેલો છે અશોકનો શિલાલેખ, જે ગુજરાતમાં જૂનાગઢ જિલ્લામાં આવેલો છે. હવે જોઈએ તામ્રપત્ર. તો કે તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. રાજાઓ પોતાના નામ, વહીવટી તંત્ર, દાન, ધર્મ વગેરેની માહિતી તામ્રપત્ર ઉપર કોતરાવતા હતા અને આવા તામ્રપત્ર ગુજરાતમાં મળી આવેલા છે. આવા તામ્રપત્રો પાટણ હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી, જે ઉત્તર ગુજરાત, અમદાવાદની LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા, ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન તેમજ અમદાવાદ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, જે ગાંધીનગરમાં સચવાયેલા છે. આવા શિલાલેખો જે જગ્યાએ સાચવવામાં આવે છે તેને અભિલેખાગારો કહેવામાં આવે છે. વર્તમાન સમયમાં આવા સરકારી અભિલેખાગારો મોજૂદ છે, જે દિલ્હીમાં આવું જ એક રાષ્ટ્રીય લેખાગાર આવેલું છે. આમાંથી પણ 1 માર્કના પ્રશ્ન પૂછાઈ શકે તેમ છે, તો બધા ખાસ યાદ રાખજો. હવે આગળ જોઈએ ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોત અથવા તો સાધનોમાં છેલ્લો સ્ત્રોત છે સિક્કાઓ. તો કે સિક્કા ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે. સિક્કા આપણને જે તે સમયના રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ તેમજ જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે. તેમજ ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા, જે સૌથી જૂના સિક્કા છે. તો બાળકો ખાસ યાદ રાખજો, તમને પ્રશ્ન એમ પૂછવામાં આવે કે ઈસવીસન પૂર્વે 5મી સદીના સૌથી જૂના સિક્કા ક્યાં મળી આવ્યા હતા? તો કે પંચમાર્ક નામના સિક્કા. ધાતુના ટુકડાઓને
છાપ ઉપસાવવા, બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા. આ સિવાય ભારતમાં ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના ચાંદીના તેમજ તાંબાના સિક્કા મળી આવ્યા છે. તો બાળકો ખાસ યાદ રાખજો, પંચમાર્ગના સિક્કા એટલે શું? તો કે ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા, બીબામાં મૂકી દબાણ આપી બનાવવામાં આવતા સિક્કા. આ સિવાય ભારતમાં ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના અને ચાંદીના સિક્કા તેમજ તાંબાના સિક્કાઓ પણ મળી આવ્યા છે. તો આ હતા તમામ ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોતો અથવા તો સાધનો. આ ઉપરાંત સ્ત્રોત અથવા સાધનો સિવાય આપણે મૂર્તિ, ચિત્રો, મુદ્રાઓ, હથિયારો, ઓજારો, આભૂષણો, રમકડા, જૂના મંદિરો, મહેલો, ટપાલ ટિકિટો, પુરાણી ઇમારતો, ખંડેરો, વાવ અને તળાવ દ્વારા આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. તો બાળકો, આગળનો પાઠ આપણે આગળના વિડીયોઝમાં સમજીશું. તો આ બધા ઇતિહાસ જાણવાના સ્ત્રોતો જે મેં સમજાવ્યા છે એ તમારે સમાજની બુકમાં લખી અને પાકા કરવાના છે અને તેમાંથી ટૂંકા પ્રશ્ન બને તેટલા કાઢી અને જાતે તેનો જવાબ શોધી અને રફ બુકમાં અથવા તો પાકી બુકમાં લખવાના